હેલો મિત્રો, હું ડોક્ટર રવિ પટેલ, એમડી હોમિયોપેથ. આજે આપણે વાત કરીશું ડાયાબિટીસના દર્દીમાં ઘા ઝડપથી કેમ નથી રૂઝાતા. આ પ્રશ્નનો જવાબ હું તબીબી વિજ્ઞાનની રીતે આપું. હાઈ બ્લડ સુગર લેવલ દ્વારા શરીરની નસોને નુકસાન પહોંચે છે, જેના કારણે ઘા સુધી પૂરતું લોહી પહોંચતું નથી. ઘાના રૂઝાવામાં પૂરતા પ્રમાણમાં લોહીની આવશ્યકતા રહે છે. શરીરની ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે, જેના કારણે ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે અને હીલિંગ લેટ થાય છે. નવા કોષોની બનવાની પ્રક્રિયામાં વિલંબ થાય છે અને ચેતાતંતુઓને નુકસાન થયેલું હોય દર્દી દર્દનો અનુભવ ઓછો અથવા તો દર્દનો અનુભવ કરી જ નથી શકતા. આવી પરિસ્થિતિમાં હોમિયોપેથી એક વરદાન સ્વરૂપ છે, જે સુરક્ષિત અને અસરકારક સહાય રીત સાબિત થાય છે. કેટલીક હોમિયોપેથિક દવાઓ પ્રાકૃતિક તરીકે ડિસઇન્ફેક્ટન્ટ છે અને કેટલીક દવાઓ ચેપ ઓછો કરવામાં તથા હીલિંગ પ્રોસેસને ફાસ્ટ કરવા માટે કામ લાગે છે તથા સોજો ઓછો કરવા માટે પણ સહાયરૂપ થાય છે. ખાસ કરીને ડાયાબિટીસનો રિપોર્ટ રેગ્યુલર ચેક કરાવો, તેને નિયંત્રણમાં રાખો, ભાગેલા ઘરની અવગણના ન કરો અને યોગ્ય માર્ગદર્શન હેઠળ હોમિયોપેથિક સારવાર અપનાવો. કારણ કે સમયસરની સંભાળ એ ઇન્ફેક્શનને મેજર કોમ્પ્લિકેશન બનવાથી રોકે છે. થેન્ક યુ.